ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 27માં આપણે ન્યુમેરિકલ્સ જોવાના છે. દેટ ઇઝ અ બેઝ ઓન અ કેપેસિટર. ઓકે, સો કેપેસિટરના ન્યુમેરિકલ થોડા તમને ઇઝી મળશે. જોઈએ આપણે ફર્સ્ટ ન્યુમેરિકલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2.8. A slab of a material of a dielectric constant K has the same area as the plate of a parallel capacitor but has a thickness 3/4D. હવે એકચ્યુઅલમાં જો આપણે જોઈએ તો એમ સમજી લો કે આપણા પાસે આ બે પ્લેટ છે. હવે બે પ્લેટ વચ્ચે જે છે આપણા પાસે ડાઇઇલેક્ટ્રિક શું છે, મીડિયમ છે. અને ડાઇઇલેક્ટ્રિક મીડિયમ કેટલો સ્પેસ ઓક્યુપાય કરે છે? 3/4. જો 3/4 ઓક્યુપાય કરશે તો રિમેનિંગ કેટલો રહેશે? તો રિમેનિંગ રહેશે 1/4. રિમેનિંગ કેટલો રહેશે? 1/4. તો આટલા 3/4 પાર્ટમાં જે છે, આટલો જે તમારો 3/4 પાર્ટ જે છે એ 3/4 પાર્ટમાં તો તમારો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જ છે. જોઈએ, where the D is the separation of the plates, how is the capacitance charge when the slab inserted between the plates? હવે સપોઝ એમ સમજી લો કે આ જે તમારી પ્લેટ છે એને જો આપણે ચાર્જ કરીએ, રાઈટ, એને આપણે શું કરીએ? ચાર્જ કરીએ તો એનો કેપેસિટન્સ જે છે એનો કેપેસિટન્સ આપણને કેટલો મળે? ઓકે, તો આપણે એવું કહી શકીએ કે અહીંયા આપણા પાસે જે ટુ પ્લેટ છે, રાઈટ, એ ટુ પ્લેટ અહીંયા જે આપણા પાસે ટુ પ્લેટ જે છે એ ટુ પ્લેટ એક ડાઇલેક્ટ્રિક મીડિયમમાં છે અને બીજું વેક્યુમ ઓર એર મીડિયમમાં છે. એના લીધે બંનેના પોટેન્શિયલ ડિફરન્ટ હશે. બંનેના પોટેન્શિયલ ડિફરન્ટ હશે તો બંનેના પોટેન્શિયલ આપણે ફર્સ્ટ શું કરીએ? ફાઇન્ડ આઉટ કરીએ. અને ફાઇન્ડ આઉટ કરીને જે છે આપણે કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ. તો આપણે એવું કહીએ કે લેટ E0 ઇક્વલ ટુ V0/D, કેમ કે V ઇક્વલ ટુ ED છે. તો E0 ઇક્વલ ટુ V0/D બી ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ બિટવીન ધ પ્લેટ્સ where is the vacuum or a air and here the potential difference is V0. એટલે આપણે એવું કહી શકીએ કે બરાબર વેક્યુમના ટાઈમે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે V0/D છે. If the electric field is now inserted, the electric field in a dielectric, હવે ડાઇઇલેક્ટ્રિક મીડિયમમાં હશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન શું છે? E ઇક્વલ ટુ E0/K છે. હવે ડાઇઇલેક્ટ્રિક મીડિયમમાં E ઇક્વલ ટુ E0/K કેવી રીતના થયું? તો ચેપ્ટર નંબર 1માં જે છે આપણે મીડિયમ માટે ફોર્સનું વેલ્યુ Fm ઇક્વલ ટુ F બાય શું હતું? K હતું. Fm ઇક્વલ ટુ શું હતું? F/K હતું. જો તમને રિમેમ્બર હોય તો કુલમ્સ લોમાં હતું. હવે F ઇક્વલ ટુ આપણે જો QE લખીએ, રાઈટ, F ઇક્વલ ટુ આપણે શું લખીએ? QE લખીએ તો અહીંયા QE મીડિયમ આવશે. અહીંયા F ઇક્વલ ટુ શું આવશે? QE આવશે અને ડિવાઈડ બાય શું આવશે? K આવશે. હવે અહીંયાથી આપણે QQ કેન્સલ આઉટ કરી નાખીએ તો E મીડિયમ ઇક્વલ ટુ શું આવશે? E/K. એટલે E મીડિયમ એટલે કે E ઇક્વલ ટુ શું થશે? E0 શું થશે? K થશે. હવે તમારે પોટેન્શિયલ ડિફરન્સ જો ફાઇન્ડ આઉટ કરવો હોય, ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ જો ફાઇન્ડ આઉટ કરવો હોય તો આ જે 3/4 વાળો જે ડાઇલેક્ટ્રિક મીડિયમ છે એને એઝ આપણે પોટેન્શિયલ V1 કહી દઈએ અને રિમેનિંગ છે એને આપણે પોટેન્શિયલ V2 કહી દઈએ. તો ટોટલ પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવો હોય તો ટોટલ પોટેન્શિયલ V ઇક્વલ ટુ શું થશે? તો V ઇક્વલ ટુ થશે V1 પ્લસ શું થશે? V2. હવે V ઇક્વલ ટુ ED થઈ શકે, જે રીતે E0 ઇક્વલ ટુ V0/D છે તો V ઇક્વલ ટુ શું થઈ શકે? તો V ઇક્વલ ટુ ED થઈ શકે. ચાલો, V ઇક્વલ ટુ જો ED થાય તો આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ? તો આપણે જે છે ફર્સ્ટમાં EDમાં પહેલાં આવશે E0 બરાબર અને Dની વેલ્યુ, ડિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? 1/4 છે. એટલે D બાય શું થશે? 4 થશે. જે તમે જોઈ શકો કે ફર્સ્ટ જે છે ફર્સ્ટમાં તમારું શું છે? E0 D બાય શું છે? 4 છે. અને સેકન્ડમાં ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટમાં તમે શું લખી શકો? તો V ઇક્વલ ટુ E ઇન્ટુ શું આવશે? D, જેમાં Dની વેલ્યુ કેટલી છે? 3/4. એટલે અહીંયા તમારી વેલ્યુ 3/4, રાઈટ, 3/4 D થશે, 3/4 D થશે. અને E ઇક્વલ ટુ E0/K બી છે. એટલે Eની જગ્યાએ તમે E0 શું લખી દો? K. તો આપણો આન્સર જે છે બરાબર શું આવશે? ઉપર E0 3D આવશે. તમે જોઈ શકો
E0 3D આવશે ને નીચે 4K આવશે. તો જોઈ શકો કે નીચે તમારું શું આવશે 4K આવશે. તો આ રીતે જે છે આપણે બંધાવનો બરાબર શું ફાઇન્ડ આઉટ કરી શકીએ, પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને પોટેન્શિયલ માટેનું ઇક્વેશન બરાબર તમને ખબર હોવું જોઈએ, V ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, ED છે. V ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, ED. ચાલો હવે આ જે આપણને આન્સર મળ્યો એમાંથી જો આપણે E0/D જો કોમન કાઢી નાખીએ તો પહેલામાં 1/4 રહેશે અને બીજામાં શું રહેશે તો 3/4K થશે. ઇવન 4ને બી કોમન જો તમે કાઢી નાખો તો બી કોઈ વાંધો ન હતો, પણ E0/D ને આપણે એઝ અ V0 કહી શકીએ. અને K નો LCM થશે તો K પ્લસ 3 ડિવાઈડ બાય શું થશે 4K થશે. તો આપણું જે પોટેન્શિયલ જે છે V ઇક્વલ ટુ શું આવશે V0 K પ્લસ 3 બાય શું આવશે 4K આવશે. પણ એકચ્યુઅલી તો આપણને કેપેસિટન્સ જોઈએ. તો કેપેસિટન્સનું ઇક્વેશન શું છે, તો કેપેસિટન્સનું ઇક્વેશન છે C ઇક્વલ ટુ Q0 બાય શું છે V છે. હવે C ઇક્વલ ટુ Q0 બાય V, જેમાં Vની વેલ્યુ તો આપણા પાસે છે. Vની વેલ્યુ શું છે, તો Vની વેલ્યુ V0 K પ્લસ 3 ડિવાઈડ બાય 4K છે. તો જરા સમજો, C ઇક્વલ ટુ જે છે એ તમારું શું છે Q0 ડિવાઈડ બાય Vની વાત કરીએ તો શું આવશે V0 બરાબર K બાય 3. હવે K બાય 3 ડિવાઈડ બાય 4K છે તો 4K કાં જ્યાં કરશે, ઉપર જ્યાં કરશે. 4K ઉપર જાય તો ઉપર તમને કેટલું મળશે, Q0 4K મળશે ડિવાઈડ બાય V0 K પ્લસ 3 મળશે. પણ જેમાં Q0 બાય V0 ને આપણે C0 લખી શકીએ. એટલે બરાબર C0 આપણે લખીશું તો રહી ગયું શું 4K અપોન શું રહી ગયું K પ્લસ 3. 4K અપોન તમને શું મળશે K પ્લસ 3 મળશે. તો C ઇક્વલ ટુ C0 4K અપોન K પ્લસ 3 એ તમારું શું થશે ટોટલ કેપેસિટન્સ બનશે. ટોટલ કેપેસિટન્સ બનશે જેમાં આપણે એવું કહી શકીએ કે બરાબર 3/4 જે છે ડાઇલેક્ટ્રિક મીડિયમનો છે અને 1/4 જે છે વેક્યુમનો છે. તો મારા પ્રમાણે તમને આ સિમ્પલ બરાબર ન્યુમેરિકલ તમને ખબર પડવો જોઈએ. તો બી મેં જસ્ટ તમને રિવાઇઝ કરાવું એટલે તમારા માઇન્ડમાં જે છે કોન્સેપ્ટ શું થાય ક્લિયર થાય. ઓકે, તો આપણે જે છે ન્યુમેરિકલ ઉપર આપણે જઈએ તો ન્યુમેરિકલમાં આપણે એવું કહી શકીએ કે આપણે જે કેપેસિટરની 2 કંડક્ટર પ્લેટ લઈએ છીએ એ 2 કંડક્ટર પ્લેટમાં 3/4 પાર્ટ જે છે 3/4 પાર્ટ જે છે એ તો આપણો ડાઇલેક્ટ્રિક મીડિયમ છે ને 1/4 પાર્ટ જે છે એ વેક્યુમ અથવા તો આપણે એવું કહી શકીએ કે એર છે. અને આનો આપણે ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે એકચ્યુઅલી C ઇક્વલ ટુ ઇક્વેશન શું છે, તો C ઇક્વલ ટુ ઇક્વેશન છે Q બાય V. હવે કેપેસિટર પરનો ચાર્જમાં તો કોઈ જાતનો ચેન્જીસ ન થશે એટલે આપણે ફાઇન્ડ આઉટ અહીંયા શું કરવા પડશે, વોલ્ટેજ ફાઇન્ડ આઉટ કરવા પડશે. હવે વોલ્ટેજ જો આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો વોલ્ટેજનું ઇક્વેશન શું છે, તો વોલ્ટેજનું ઇક્વેશન છે V ઇક્વલ ટુ શું છે ED છે. હવે જ્યારે તમે એમ સમજી લો કે ડાઇલેક્ટ્રિક મીડિયમ માટે લેશો ત્યારે શું થશે E બરાબર શું આવશે 3D બાય શું આવશે 4 આવશે. E શું આવશે 3D બાય 4 આવશે. બીજું E ઇક્વલ ટુ શું છે, તો E0 બાય K છે એટલે તમે E0 બાય K લખશો. અને બાકીનો રિમેનિંગ જે તમારું શું છે તો વેક્યુમ છે. તો વેક્યુમ માટે શું આવશે, તો વેક્યુમ માટે E0 ઇન્ટુ બરાબર D બાય 4 આવશે. અને એ રીતે જે છે તમે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરી શકો. પછી એમાંથી તમે શું કરશો, E0/D કોમન કાઢશો અને એને શું લખશો V0 લખશો. તો V ઇક્વલ ટુ V0 K બાય 3 ડિવાઈડ બાય 4K આવશે. અને આ ઇક્વેશનને આપણે C ઇક્વલ ટુ Q0 બાય Vમાં મૂકીને જે છે આપણે આન્સર લાવી શકીએ છીએ. તો મારા પ્રમાણે આ રીતે ને તમારો આ રીતે જે છે તમને ન્યુમેરિકલ ખબર પડી જવો જોઈએ. હવે એક્ઝામ્પલ નંબર 2.8 જો તમારો કમ્પ્લીટ થાય તો હવે આપણે નાવ નેક્સ્ટ જે છે એક્ઝામ્પલ નંબર 2.9 જોવાના છે. અને પહેલી વસ્તુ એ કે એક્ઝામ્પલ નંબર 2.9 જે છે એ વેરી ડિફિકલ્ટ છે. એને સમજવો જે છે એ થોડો શું છે ડિફિકલ્ટ છે. તમને એવું કીધેલું છે a network of a 410 microfarad capacitor is connected to the 500 voltage. તમે જોઈ શકો કે અહીંયા આપણા પાસે C1 છે, C2 છે, C3 છે, C4 છે. આ બધાને 500 વોલ્ટેજ સાથે આપણે શું કરેલું છે, જોઈન કરેલું છે. ઓકે, નાવ નેક્સ્ટ જોઈએ એઝ સોન ઇન અ ફિગર. ડિટરમાઇન ધ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ ધ નેટવર્ક. એટલે આનો આપણે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને સેકન્ડ ધ ચાર્જ ઓન ઈચ કેપેસિટર. એટલે આના ઉપર આપણે બરાબર કેટલો ચાર્જ છે એ બી ફાઇન્ડ આઉટ કરવાનો છે.
તો પહેલી વસ્તુ એ કે આમાં તમારા કેપેસિટરો કનેક્શન કેવી રીતના છે. તો કનેક્શનની વાત કરીએ તો સિરીઝ કનેક્શન હોય તો એક જ લાઇનમાં હોય. જો સિરીઝ કનેક્શન એક જ લાઇનમાં હોય તો તમે જોઈ શકો તો C1 C2 ને C3 આ ત્રણે એક જ લાઇનમાં છે. એટલે એક જ લાઇનમાં છે એટલે આપણે શું લખી શકીએ ખબર, રિપ્રેઝન્ટ તમને આ રીતે કરેલા છે પણ એને તમે એઝ આ C1 રાઈટ, બીજો તમારો શું આવશે C2 અને થર્ડ તમારો શું આવશે C3 બરાબર. એને તમે જે છે એક જ લાઇનમાં લખી શકો. જ્યારે આ 500 વોલ્ટેજ માટે આ જે તમારો વાયર જશે બરાબર એ પહેલાં 2 પાર્ટમાં ડિવાઇડેડ થશે ને 2 પાર્ટમાં ડિવાઇડેડ થશે એનો મતલબ જે છે આના સાથે પેરેલલમાં તમને કોણ મળશે, C4 મળશે. એટલે પેરેલલમાં તમને C4 જે છે એ કાં મળશે, નીચે મળશે. તો તમે આ કેલ્ક્યુલેશન જે છે તમે એટલે આ ટાઈપની ફિગર જે છે એ તમે અહીંયા બી તમે જોઈ શકો છો. અહીંયા બી તમે જોશો તો C1 C2 C3 C1 C2 બરાબર, C1 C2 C3 જે છે એ તમારા સિરીઝમાં કનેક્શનમાં છે અને એના સાથે અહીંયા જે તમારો C4 જે છે એ કયા કનેક્શનમાં છે, પેરેલલ કનેક્શનમાં છે. હવે ટોટલ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીશું, તો પહેલાં આપણા પાસે 3 જે સિરીઝમાં કેપેસિટર છે એનો આપણે ઇફેક્ટિવ કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરીએ. તો ઇફેક્ટિવ કેપેસિટન્સ માટે સિરીઝમાં ઇક્વેશન છે 1/C ડેશ ઇક્વલ ટુ શું છે 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/ શું છે C3, જેમાં બધાની વેલ્યુ તમને 10 માઇક્રોફેરાડે આપેલી છે. અહીંયા તમે જોઈ શકો ઓલ 4 બરાબર કેપેસિટર હેવ 10 માઇક્રોફેરાડે. એટલે 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 કરી નાખો તો કેટલા થશે, 3/10 થશે. અને સી ડેશને આમાં સબ્જેક્ટ બનાવતો સી ડેશ ઇક્વલ ટુ શું થઈ જશે, 10/3 થઈ જશે. હવે આ જે તમારું સી ડેશ એટલે કે C1 C2 C3 જે છે એ C4 સાથે કેમાં છે, પેરેલલમાં કનેક્શનમાં છે. ને પેરેલલ કનેક્શનમાં હોય તો એનું ઇક્વેશન શું, તો C ઇક્વલ ટુ C1 પ્લસ C2. તો એ રીતે તમારું CAD ઇક્વલ ટુ શું આવશે, C ડેશ પ્લસ શું આવશે C, જેમાં C ડેશની વેલ્યુ 10/3 અને C4ની વેલ્યુ કેટલી છે, 10 છે. જેનો આપણે LCM લઈએ તો 10/3 પ્લસ 10 કરીએ તો 30 પ્લસ 10 કેટલા થશે, 40. એટલે 40/3 માઇક્રોફેરાડે જે છે એ આપણો ઇફેક્ટિવ કેપેસિટન્સ આવશે. હવે ઇફેક્ટિવ કેપેસિટન્સ આવ્યા પછી આપણને બધા ઉપર આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનો છે, ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે બધા ઉપર આપણે ચાર્જ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આપણે કઈ રીતે કરી શકીએ, તો બુકમાં અહીંયા તમને જે કેલ્ક્યુલેશન આપેલી છે એનાથી થોડી અલગ કેલ્ક્યુલેશન પર આવ બરાબર. આપણને એવું ખબર છે કે ઉપર જે C1 C2 C3 જે કનેક્શનમાં હતા એને આપણે C ડેશ લખ્યું બરાબર, અને નીચે તમારો શું હતો, C4 હતો રાઈટ, નીચે તમારો C4 હતો. અને આ બંને જે છે એને આપણે 500 વોલ્ટેજ સાથે કેમાં કનેક્શનમાં કરેલું, તો 500 વોલ્ટેજ સાથે આપણે પેરેલલમાં કનેક્શનમાં કરેલું. હવે પેરેલલ કનેક્શનમાં આપણે એવું કહી શકીએ કે પેરેલલ કનેક્શનમાં વોલ્ટેજ સેમ હોય. વોલ્ટેજ સેમ હોય એટલે કે સી ડેશ જે છે એનો બી વોલ્ટેજ તમારો 500 વોલ્ટેજ કહેવાય અને C4નો વોલ્ટેજ બી તમારો કેટલો કહેવાય, 500 વોલ્ટેજ કહેવાય. હવે તમારે ક્યુ જો ફાઇન્ડ આઉટ કરવો હોય તો કેપેસિટન્સ ઓન એટલે ચાર્જ ઓન કેપેસિટર 4 જો તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એનું ઇક્વેશન તો બહુ સિમ્પલ આવશે. Q4 ઇક્વલ ટુ શું આવશે, C4 ઇન્ટુ શું આવશે, V આવશે. Q4 ઇક્વલ ટુ શું આવશે, C4 ઇન્ટુ તમારું શું આવશે, V આવશે. હવે C4 ઇન્ટુ Vની વાત કરીએ તો C4 જે છે એ 10 માઇક્રોફેરાડે છે. 10 માઇક્રોફેરાડે એટલે 10 ઇન્ટુ 10 રેઝ ટુ કેટલા થશે, -6 થશે. ઇન્ટુ તમારા કેટલા આવશે, 500 આવશે. હવે 500 ને 10 કરું તો 5000 થશે. એટલે આપણો આન્સર થઈ જશે 5000 ઇન્ટુ 5000 ઇન્ટુ 10 રેઝ ટુ કેટલા થશે, -6 થશે. ઇવન તમે જો 3 ડીજી એટલે 30 ને જો તમે કાઢી નાખો તો 5 ઇન્ટુ 10 રેઝ ટુ -3 થશે. જે તમે આ એરિયા કેલ્ક્યુલેશન જોઈ શકો 500 ઇન્ટુ C4 એટલે 500 ઇન્ટુ 10 ઇન્ટુ 10 રેઝ ટુ -6 એટલે આપણો આન્સર 5 ઇન્ટુ 10 રેઝ ટુ -3 આવશે. ચાલો આપણે C4નો તો કેપેસિટન્સ ફાઇન્ડ આઉટ કરી નાખ્યો કે Q4 ઇક્વલ ટુ C4 ઇન્ટુ V. હવે સપોઝ તમારે જે છે હવે સી ડેશ ઉપર જવું હોય તો તમારે શું કરવાનું, તો સી ડેશ ઉપર જો તમારે જવાનું હોય તો એ કેલ્ક્યુલેશનમાં તમે લખી શકો ક્યુ ડેશ ઇક્વલ ટુ શું લખી શકો, સી ડેશ ઇન્ટુ તમે શું લખી શકો, V લખી શકો. સી ડેશની વાત કરીએ તો સી ડેશની વેલ્યુ જે છે એ તમને કંઈક 10/3 મળતું હતું રાઈટ. તમે જોઈ શકો વેલ્યુ જે છે બરાબર એ કેટલી હતી, સી ડેશની વેલ્યુ 10/3 હતી. ચાલો સી ડેશની વેલ્યુ 10/3 હતી તો 10/3 અને માઇક્રોફેરાડે એટલે કે 10 રેઝ ટુ કેટલા થવાના, -6 થવાના. ને વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજ તો કેટલો છે,
તો વોલ્ટેજ 500 છે, એટલે આપણો આન્સર 5000/3 ઇન્ટુ 10 બરાબર -6 આવશે, જે તમે અહીંયા જોઈ શકો 5000/3 ઇન્ટુ 10 - 6 આવશે. 5000 બાય તમે 3 જો કરશો તો 1700 આવશે ઇન્ટુ 10 - 6, એને જો આપણે 3માં કન્વર્ટ કરીએ તો 1.7 ઇન્ટુ 10 - 3 આવશે. તો આ જે છે એ તમારો કેપેસિટર, આ તમારો ચાર્જ કોનો આવ્યો? સી ડેશનો આવ્યો. હવે સી ડેશનો તમારો જે ચાર્જ જે છે એ કેટલો આવ્યો? 1.7 ઇન્ટુ 10 કેટલો આવ્યો? -3 આવ્યો. હવે સી ડેશમાં એકચ્યુઅલી છે શું? તો સી ડેશમાં જે છે C1 C2 ને C3 બરાબર આ ત્રણે સિરીઝમાં કનેક્શનમાં છે. ને સિરીઝમાં જો કનેક્શનમાં હોય તો ચાર્જની વેલ્યુ તમારી શું થાય? સેમ થાય. ને ચાર્જની વેલ્યુ સેમ થાય તો આપણે એવું કહી શકીએ કે સપોઝ આ ફર્સ્ટ ઉપર ચાર્જ તમારો Q1 હતો, રાઈટ? Q1 હતો તો Q1. સેકન્ડ ઉપર તમારો ચાર્જ શું હતો? Q2 હતો. થર્ડ ઉપર તમારો ચાર્જ શું હતો? Q3 હતો. તો Q1 = Q2 = Q3 = શું આવશે? Q ડેશ. અને Q ડેશ = શું આવશે? 1.7 ઇન્ટુ 10 - 3. તો જરા ધ્યાન રાખજો બરાબર. અહીંયા જે તમારો Q1 Q2 ને Q3 એટલે કે ચાર્જ ઓન અ C1 C2 એન્ડ C3 કેપેસિટર, દે આર કનેક્ટેડ ઇન અ સિરીઝ. ને સિરીઝમાં ચાર્જની વેલ્યુ સેમ છે, તો આ ચાર્જની વેલ્યુ જે છે એ કેના જેટલી થશે? તમારી Q ડેશ જેટલી થશે. અને Q ડેશની વેલ્યુ કેટલી છે? 1.7 ઇન્ટુ 10 - 3. તો આ રીતે જે છે તમારી કેલ્ક્યુલેશન થશે. તો જરા ધ્યાન રાખજો કે આ જે તમારે ક્વેશ્ચન જે સોલ્વ કરવાનો છે એમાં તમારો જે ઉપરનો કેપેસિટન્સ જે છે સી ડેશ છે, નીચેનો કેપેસિટન્સ જે કેટલો છે? C4 છે. અને આ બંનેને 500 વોલ્ટેજ સાથે કનેક્શનમાં આપેલું છે. એટલે C4નો જ્યારે મારે ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો હશે ત્યારે Q4 = મેં શું લખીશ? C4 ઇન્ટુ V લખીશ. સી ડેશનો મારે ફાઇન્ડ આઉટ કરવાનો હશે ત્યારે મેં શું લખીશ? Q ડેશ = શું લખીશ? C ડેશ ઇન્ટુ V લખીશ. પર સી ડેશમાં C1 C2 ને C3, રાઈટ? C1 C2 ને C3 ત્રણે સિરીઝમાં કનેક્શનમાં હોવાથી બરાબર એના ઉપરના જે ચાર્જ તમારા બરાબર શું આવશે? Q1 Q2 Q3 આવશે. એ Q1 Q2 Q3 = આપણે શું લખીશું? Q ડેશ લખીશું. અને Q ડેશની વેલ્યુ આપણે C ડેશ ઇન્ટુ V પરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ રીતે આપણે ટોટલ ચાર્જ ઓન અ કેપેસિટર ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. Thank you very much. Bye.